નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નલિયા ખાતે સંવિધાન દિવસ નિમિત્તે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પર હારારોહણ કરવામાં આવ્યું તેમજ ભાજપ કાર્યાલય ખાતે લોકોના પ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળવામાં આવી, જેમાં રામપર અથી માતાના મઢ સ્ટેટ રોડમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ રાખવામાં આવી તેમજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, લાયન્સ ક્લબ નલિયાના પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા, પરેશભાઈ ભાનુશાલી, કાનજીભાઈ ગઢવી, મૂળજીભાઈ ગઢવી, ગોપાલભાઈ ગઢવી, વિનેકભાઈ રાવલ સહિતના આગેવાનો અને રામના સરપંચો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। અબડાસા વિસ્તાર અને નલિયા મંદિર આજે પહેલે તો આંબેડકર સાહેબને હાર અર્પણ કરી અને એ બધો પ્રોગ્રામ પતાવી અને ભાજપ કાર્યાલય ઉપર અમે 2 કલાકથી અહીંયા બેઠા છીએ। એનામાં કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો અમને રજૂ કરે, રજૂઆત કરી હોય તો એ ક્યાં કામ પહોંચ્યું છે કે થઈ ગયું કે નથી થયું એના માટે તમામ લોકોને આજે અહીંયા આવવા માટે કીધું। પછી અમુક ભાઈઓ જે ઉપવાસ ઉપર બેઠા છે તો એમને પણ મારી વિનંતી છે કે ભાઈ કોઈ જાણ કરો શું વાત હકીકત તો અમે રજૂઆત આગળ કરી શકીએ। તો એનો પ્રશ્ન એ કોઈ અમને રજૂઆત કરી નથી મોટે કે આવીને આ બધું આ વાત હકીકત, પરંતુ મારી ફરજ પ્રમાણે અબડાસા વિસ્તારમાં લગભગ કે નખત્રાણા જે ઉદ્યોગ આવ્યા છે એનામાં સ્થાનિક લોકોને લાયકાતી પ્રમાણે જેની લાયકાતી એ પ્રમાણે રોજગારી અગ્રતામાં મળવી જોઈએ। કારણ કે ગામની જમીન આપી છે, એ લોકો રહે છે તો એનું પ્રાયોરિટીમાં એને આપી જોઈએ। એ નકલ આ ઉપવાસ ઉપર અત્યારે 6 દિવસથી બેઠા છે। આ એનાથી પણ સરકારમાં રજૂઆતોની નકલ પછી સંકલનમાં પણ લીધેલા છે બધા, તો બધી રજૂઆત મારી સરકારમાં કરેલી છે। જે વિભાગના જે મંત્રી છે, મુખ્યમંત્રી છે, કલેક્ટર સાહેબ છે,